આગામી 7 જુલાઈ રવિવારના અષાઢી બીજને લઈને સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએથી રથયાત્રા નીકળનાર છે. ત્યારે સુરતમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ દ્વારા આધુનિક સુવિધાયુક્ત બોડી વોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે. અસામાજિક તત્વોને પણ રાઉન્ડ અપની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા દરમિયાન ધક્કામુક્કી કે ભાગદોડ ન થાય તેના પર પણ ધ્યાન આપવામાં આવશે અને રથયાત્રામાં ભીડ ન થાય તે માટે મેટ્રોના બેરિકેડ પણ દૂર કરવામાં આવશે. આગામી 7 જુલાઈ રવિવારના અષાઢી બીજને લઈ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએથી રથયાત્રા નીકળનાર છે. ત્યારે સુરતમાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ દ્વારા આધુનિક સુવિધાયુક્ત બોડી વોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે અને આગામી 7 જુલાઈ રવિવારના રોજ અષાઢી બીજ છે. સુરત શહેરમાં 7 રથયાત્રા, 4 શોભાયાત્રા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા રેલવે સ્ટેશનથી શરૂ થઈ દિલ્હી ગેટથી ફાલસાવાડી સર્કલથી બ્રિજ નીચે થઈ સહારા દરવાજા બ્રિજ નીચે, રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટથી માન દરવાજાથી ઉધના દરવાજા બ્રિજ નીચેથી મજુરા ગેટથી અઠવા ગેટથી સરદાર બ્રિજ થઈને ગુજરાત સર્કલથી ચોકસીવાડી ઋષભ 4 રસ્તા, રાંદેર રોડથી નવયુગ કોલેજથી તાડવાડી 3 રસ્તાથી પાલનપુર પાટિયાથી રામનગર થઈ મુરા ભાગડથી સુભાષબા ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રિજ નીચેના 3 રસ્તાથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી જમણે ટર્ન લઈ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા ખાતે પૂર્ણ થનાર છે. આ રથયાત્રામાં પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ આધુનિક સુવિધાયુક્ત બોડી વોર્ન કેમેરા, સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવનાર છે અને આ બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે કોમ્બિંગ તેમજ હોટલ ગેસ્ટ હાઉસ ચેકિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઇસમો પર વોચ રાખવામાં આવી હતી તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે. તો અલગ અલગ સ્તરે શાંતિ સમિતિની બેઠક પણ કરવામાં આવી હતી. રથયાત્રા આયોજકો, ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ ધર્મગુરુઓ સાથે રથયાત્રાના આયોજનનું સંકલન કરાયું છે જેમાં તેમનો ઉમદા સહકાર મળ્યો છે. વધુમાં તહેવાર નિમિત્તે રૂટ ડાયવર્ઝન તેમજ ભારે વાહન પ્રતિબંધ માટે ટ્રાફિકનું જાહેરનામું, હથિયારબંધી, ધ્વનિ પ્રદૂષણ જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે સુરત શહેરમાં 7 રથયાત્રા, 4 શોભાયાત્રા તેમજ 1 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારમાંથી રથયાત્રા નીકળનાર છે તેમજ મુખ્ય યાત્રાઓમાં રેલવે સ્ટેશનથી શરૂ થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી જશે. આ રથયાત્રાના સમગ્ર રૂટ પર લાખોની સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરે છે. આ રથયાત્રાને લઈને ટોટલ 4000 પોલીસ કર્મીઓ, હોમગાર્ડ અને ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 3 જેસીપી, 8 જેસીપી, 20 એસીપી, 41 પીઆઈ અને 150 પીએસઆઈ સાથે 4000 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. વધુમાં જણાવ્યું કે જેમ જેમ રથયાત્રા પસાર થતી જાય અને ટ્રાફિક હળવો થાય આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રથ સારી રીતે પસાર થાય તે માટે મેટ્રોના બેરિકેડિંગ પણ એડજસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથોસાથ સમગ્ર રૂટ પર ડ્રોન કેમેરાથી સર્વેલન્સ પણ કરવામાં આવશે જેના માટે 7 ડ્રોન ડિપ્લોય કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રથયાત્રાના આગળના રૂટ પર ટ્રાફિકની વ્યવસ્થાને લઈને પહેલેથી એલર્ટ થાય તે માટે પણ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. 7 જુલાઈના રોજ આપણા ભગવાન શ્રી જગન્નાથજીના અષાઢી બીજના રથયાત્રા છે. આમાં સુરત શહેર ખાતે કુલ 7 જેટલા રથયાત્રાના આયોજન છે, 4 જેટલા શોભાયાત્રા છે, 1 મહાપ્રસાદના આયોજન છે. આમાં ખાસ કરીને આપણી જો યાત્રાઓમાં અલગ અલગ વિસ્તારોમાં યાત્રા નીકળશે અને જો મુખ્ય યાત્રાઓમાં એક રેલવે સ્ટેશનથી ચાલુ થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી તક જશે જોઈએ. પછી બીજા જો યાત્રામાં એક વરાછા વિસ્તારમાં જે ઇસ્કોન મંદિરની યાત્રાઓ છે. આપણા જો યાત્રા ત્યાંથી ચાલુ થશે મૈદરપુરા રેલવે સ્ટેશન પાસેથી આમાં લગભગ જો 40 થી 50,000 લોકો જ્યારે પ્રોસેસન નીકળશે અને પછી આગળ જે રીતે રસ્તાઓ આવતા રહેશે આમાં ટોટલ જો લાખોની સંખ્યામાં કરીબ ટોટલ સમગ્ર રૂટ ઉપર 8 થી 9 લાખ લોકો પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં ભેગા થતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે. એના ધ્યાનમાં રાખીને જો શહેર પૂરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખીને ટોટલ કરીબ 4000 જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો આપણા ગોઠવવામાં આવેલા છે. અને એના સિવાય જો કુલ 3 જો અમારા સેક્ટર જેસીપી અને 8 જેટલા ડીસીપી અને 20 એસીપી અને 41 પીઆઈ કરીબ 150 જેટલા પીએસઆઈઓ સાથે 4000 માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે. ટ્રાફિકની સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોને બી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય આ પ્રકારના વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને અગાઉથી જ રૂટ ઉપરના એક વખત જો રિહર્સલ કરવામાં આવેલા
જેમાં રથ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રોના જો બેરિકેડિંગ છે એના બી એડજસ્ટ કરવામાં આવેલા છે, જેથી રથ સારી રીતે ત્યાંથી પસાર નીકળી શકે છે. અને સાથોસાથ પૂરા સમગ્ર રૂટ ઉપર ડ્રોન કેમેરાઓથી આપણા એના સર્વેલન્સ કરવામાં આવશે. એના માટે કુલ 7 જેટલા ડ્રોન અમે લોકો ડિપ્લોય કરીએ છીએ, જો અલગ અલગ વિસ્તારમાં સમગ્ર જો કાયદા અને વ્યવસ્થા સારી રીતે જળવાય એના ધ્યાન રાખશે. અને આગળ આવનાર જો રૂટ ઉપર જો કોઈ ટ્રાફિકની વ્યવસ્થા માટે કોઈ પહેલેથી આપણને એલર્ટ કરવાના હોય તો આ ડ્રોન કેમેરાનો અમે યુઝ કરવાના છીએ. સાથોસાથ 600 જેટલા બોડી વર્ન કેમેરા રહેશે. જો અમારા પોલીસના જવાનો અધિકારીઓ આ સમગ્ર ચીજને રેકોર્ડિંગ થતી રહે, સમગ્ર ચીજોના કંટ્રોલમાં લાઈવ અમે જોઈ શકીએ એના માટે જો બોડી વર્ન કેમેરા 600 જેટલા કેમેરા રહેશે. અમુક જગ્યાઓ ઉપર જો વિડીયો કેમેરાઓ ના આયોજન કરવામાં આવેલા છે. આ સમગ્ર રૂટ ઉપર જો અમારા ફિક્સ કેમેરાઓ છે, કરીબ 870 જેટલા કેમેરાઓ સીસીટીવી કેમેરા છે. જો આ સમગ્ર રૂટ ઉપર આવશે અને એનાથી જો નિગરાણી કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે. જો અમે સૂચનાઓ આપવા માંગતા હોઈએ જો લોકોના, પોલીસના અને સાથોસાથ જો અમારા જો દર્શનાર્થીઓ હોય છે કે સારી વ્યવસ્થા જાળવવા માટે, એના માટે અત્યારે જો ગયા અઠવાડિયામાં આ સમગ્ર જો રથયાત્રા રૂટ ઉપર કુલ 50 જેટલા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ જો ઊભા કરવામાં આવેલા છે આ રૂટ ઉપર, જેથી જો અમે પબ્લિક સાથે કમ્યુનિકેટ કરી શકીએ. અને આ સમગ્ર રૂટના આવતીકાલે રિહર્સલ પણ રાખવામાં આવનાર છે. અને સમગ્ર રૂટ ઉપર જો તમામ અમારા અધિકારીઓ માણસો એના રૂટના રિહર્સલ આવતીકાલે 3 વાગ્યાથી કરશે. એના પહેલે બી ફ્લેગ માર્ચ અને રૂટ રિહર્સલ કરી લેવામાં આવેલા છે. તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય અને જો લાખોની સંખ્યામાં આપણા દર્શનાર્થી ભગવાનના દર્શન કરે, સુભદ્રાજીના, બલરામજીના, કૃષ્ણ ભગવાનના, અને ખૂબ સારા માહોલ આપણે સુરત શહેરમાં જળવાય એની સુરત શહેર પોલીસ એના માટે ખડે પગે રહેશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.